તો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે ફરીવાર પાછા આપણે એક નવા વ્લોગની અંદર. તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર તો પડી જશે અમે ક્યાં જવાના છીએ. તો એમ છતાં પણ કહી દો, અમે જવાના છીએ બધા જુનાગઢ. બધા એને આ 4 વ્હીલમાં આપણે જવાનું છે. આ બધા ઠેલાને એવું મેકે છે. આ બેનને અમારે કાંઈ લઈ જવાનું છે નહીં. અને આ બધા જો ઠેલા તૈયાર કરી નાખે એટલે ભાગશું અમે જુનાગઢ. જો અહીંયા ગાડી વળે છે. આપણે તૈયાર થઈ જાય, આ બધા તૈયાર થઈ જાય એટલે ગાડી વળીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે આપણે જુનાગઢ એટલે ઘરે નીકળી જાય છે જુનાગઢ જવા માટે. બધા બેસી ગયા છે, અમે બેસી જાય હવે નીકળી જાય ને જુનાગઢ તરફ. અમારે ક્રેટા આવી જાય. મિત્રો અહીંયા સીએનજી પૂરા વળી ગયા છે ગાડીમાં. અહીંયા બધા ને સીએનજી પૂરા છે એટલા માટે બધાને હેઠા ઉતાર નાખ્યા છે. અને અમારા બેન ને ઘરે આવી જાય એમ નાસ્તો કરવા માટે. કરી લઈએ નાસ્તો. રાહુલભાઈ બધાને ભાગ પાડી દે છે. મિત્રો અમે બેનને નાસ્તો ને બધું કરીને આવ્યા અને બેસીને આવ્યા ત્યાં એને પાછો ગેસ પુરાવા આવી જાય છે. એટલે ગેસ પુરાવા ગાડી બધા ઊભા છે. અને મિત્રો એમ પાછા ગેસ પુરાવા રહી ગયા ટ્રેન પાછા આવી જાય. ગેસ પૂરા છે પૂરાઈ જાય ને બસ જુનાગઢ થોડુંક છે આખું. ફાઇનલી મિત્રો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ અને આ રૂમ રાખી લીધી છે એક. ખલેલા છે રાતે 12 વાગે ખલેલા ખાય. અંધારાનો ગિરનારનો નજારો. ગિરનાર તો ઓલી બધું છે, પાછા હોટલ હતી જુનાગઢનો નજારો. ફાઇનલી મિત્રો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ અને રાખી લીધી છે રૂમ તો રાખી લીધા. સુઈ જવાનું છે ને સવારે વહેલા નીકળવાનું છે ગિરનાર ચડવા માટે. તો આપણો વિડીયો આજનો એ પૂરો કરી અને મળીએ પાછા એક સવારે પાછા ફરીવાર એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જોઈ કરતા